આપણે કરશું ગેટ રેડી વિથ મી. જો મમ્મીએ મસ્ત બાંધણીવાળી સાડી પહેરી લીધી છે અને મેં આવો લાલ ડ્રેસ પહેરી લીધો છે. તેના માટે આજે છે વટ સાવિત્રીનું વ્રત. મેં ઉપવાસ નહીં કર્યો, મમ્મીએ ઉપવાસ કર્યો છે, પણ આપણે મમ્મીની કંપની આપવા તૈયાર થઈ ગયા છીએ અને એક બચ્ચે કો બી આપણે તૈયાર કરવાના છે. તો ચાલો લેટ્સ ગેટ રેડી વિથ મી. જો ભાઈ આપણે વધારે કશું તૈયાર થવાનું નથી, એટલે આપણે સિમ્પલ માથું લઈએ. અને સાડી ના પહેરવાનું કારણ એ છે કે આપણે ઉપવાસ કર્યો નથી. બીજું કે સાડીના બ્લાઉઝ ચાલતા નહીં. જ્યારે બુટ્ટી પહેરવાનું થાય ને ત્યારે બહુ જ કંટાળો આવે. જો ભાઈ આપણે કોઈ મેકઅપ નથી જ કરવાનો, હું નથી જ કરતી કેમ કે મને મેકઅપ કરવો ગમતો નથી. અને એમાં બી મારા હસબન્ડ મિસ્ટર ભાવેશ ડાબી તે મને એમ જ કહે છે કે તારે મેકઅપની જરૂર નથી, ના કરું તો સારું. એટલા માથું તો વિખરાઈ ગયું, ફરી માથું સરખું કરવું છે. જુઓ ચીસુને જે બોલે એને બધું મોઢામાં નાખી દે છે. આ ડ્રેસ પાછળનું એવું છે કે યાદ હોય તો તમે હમણાં હું મારી મમ્મીને એમના જોડે હું ડાકોર કરવા ગઈ હતી. હું ખાલી ત્યાં ગોધરા મારા મમ્મી ઘરે હું 2 દિવસ એમ જસ્ટ રહેવા ગઈ હતી. ચાલો આપણે ગમે જઈએ તો રહી દઈશું એમ એવું કે હું કશું કપડાં અહીંથી લઈ જ નથી ગઈ. નોર્મલ જે ઘરમાં આપણે લોટ ટી શર્ટ એમ પહેરીએ એવું જ લઈ ગઈ હતી. એમાંથી કે બીજા દિવસ સડન નક્કી થઈ ગયું ચલો ભાઈ આપણે ડાકોર જઈએ છીએ દર્શન કરવા મમ્મી એમ. તો પ્રોબ્લેમ એ થઈ ગઈ પહેરવું શું, મારું પ્રોબ્લેમ હતું પહેરવું શું થઈ ભાઈ જ થતો. તો એમ એવું થયું કે પહેરવું શું. તો ત્યાં અમારી સોસાયટીમાં જે એક બેન છે બધું ઘરે વસ્તુ કપડાં લાવે છે, બધું ડ્રેસીસ સાડીઝ ને બધું લઈને આવે છે. તો અમારી સોસાયટીમાં બેન છે સજલબેન કરીને એ બધું સાડી ડ્રેસીસ લઈને આવે છે. તો મેં એમને રાત્રે કેટલા વાગે 10:30 સમથિંગ ફોન કર્યો. કીધું કે સજલબેન તમારી પાસે જો ડ્રેસ પડ્યા હોય પણ સાઈઝના તો કહી દો એમ. એમને બતાવ્યા મને કે સારું એવું હોય તો તમે આવી જાઓ. તો હું 11:30 પોણા 11ની આસપાસ એમના ઘરે ગઈ અને 2 ડ્રેસ લીધા હતા. એક દિવસ મેં ડાકોર ગઈ ત્યારે પહેર્યો હતો અને બીજો રેડ કલરનો જસ્ટ મેં લઈ લીધું હતું કે આપણે ટેમ્પરરી પહેરશું એમ. તો જસ્ટ આજે આનો આપણે ઉપયોગ કરી લઈએ છીએ. સાડી પહેરવાની ઈચ્છા નથી કેમ કે ગરમી બી બહુ લાગે છે. જીસુન બી કંઈ સાચવવાની હોય મમ્મી પૂછા કરતો એવામાં. તો આપણે સાડી બારી નથી પહેરવાના. બસ આપણે સિમ્પલી લુક સાથે તૈયાર થઈ ગયા છે વિદાઉટ મેકઅપ. તો મેકઅપવાળા બહેનો માટે યસ ઓલવેઝ નેચરલ બ્યુટી ઇઝ વર્ક. અને આ મારો દુપટ્ટો છે રેડ સાથે જાય છે તારો આપણે આને આજે લઈ લઈશું. તો હવે ફિટ ચેક કરી લઈએ મમ્મી સાથે. બસ હું આમ જ રાખવાની છું. આ મારું ગેટ રેડી વિથ મી છે લો બજેટ.